નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઉત્તર ગુજરાત માટે આજે મહત્વપૂર્ણ દિવસ રહ્યો હતો. નરેન્દ્ર મોદી દ્વારા વાવ થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન ઉર્જા, માર્ગ પરિવહન, રેલવે, શહેરી વિકાસ અને આવાસ જેવા વિવિધ ક્ષેત્રોના અનેક પ્રોજેક્ટ્સ જનતાને સમર્પિત કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યના 34 જિલ્લાઓમાં આશરે 38,949 પરિવારોને નવા ઘરમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો, જેના કારણે હજારો પરિવારોનું પોતાનું ઘર બનાવવાનું સ્વપ્ન સાકાર થયું છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ વિકાસ કાર્યો ઉત્તર ગુજરાતમાં કનેક્ટિવિટી, રોજગારી અને આર્થિક વિકાસને વધુ વેગ આપશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વિકાસની ગતિ સતત વધી રહી છે અને આવા પ્રોજેક્ટ્સ ગુજરાતને વિકસિત ભારત 2047ના લક્ષ્ય તરફ આગળ વધવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ સમગ્ર કાર્યક્રમ ઉત્તર ગુજરાતના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.